પ્રકારની મેયરનું નિવેદન સામે આવી રહ્યું છે, સીધા જઈશું ત્યાં. કાઉન્સિલર છે ડિમ્પલબેન વીરચંદાની, સરદારનગરના કોર્પોરેટર શ્રી છે. એમની જવાબદારી મહિલા અને બાળ કલ્યાણ. બેચરદાસ દવાખાનામાં વૈશાલીબેન ભાવેશભાઈ પટેલ અને કમલેશભાઈ રામાભાઈ પટેલ. વેટરનરી કમિટીમાં ડૉક્ટર જયમિનીબેન ધર્મેશભાઈ દવે અને હેમાંગભાઈ ચિરાગભાઈ શાહ. વાડીલાલ સારાભાઈ કમિટીમાં રાજેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, અમિતભાઈ વિનોદચંદ્ર પરમાર, નીતાબેન દીપકભાઈ દેસાઈ, ગિરીશભાઈ વણઝારા અને ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ ખાડિયાના છે. હોસ્પિટલ કમિટી ડૉક્ટર ચાંદનીબેન તેજસભાઈ પટેલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે રાજેન્દ્ર રણછોડભાઈ જાની. જીતેન્દ્રભાઈ ખાચરિયા સ્ટેડિયમ વોર્ડના કાઉન્સિલર છે. એમની રિક્રિએશન કમિટીમાં જવાબદારી આપી છે ચેરમેન તરીકેની. અને રેખાબેન ભાવેશભાઈ દેસાઈ અમરેવાડીના છે, એમની ડેપ્યુટી ચેરમેન તરીકે. ભાગ્યેશભાઈ રજનીકાંતભાઈ પટેલ ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકેની એમની નિયુક્તિ કરવામાં આવી છે. અને દિવ્યાબેન નિકુંજકુમાર ખાખી એ નરોડાના છે. ધરમસિંહભાઈ માલજીભાઈ દેસાઈ બોડકદેવના કાઉન્સિલર છે, ભૂતપૂર્વ એમટીએસના ચેરમેન છે. એમની વોટર સપ્લાય અને સુએજ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી. જૈનિકભાઈ વકીલ પાલડી વોર્ડમાંથી આવે છે અને પ્રવીણભાઈ અંબાલાલ ગટલોડિયા વોર્ડના, એમની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ચેરમેન વાઇસ ચેરમેનની જવાબદારી છે. હેલ્થ અને સોલિડ વેસ્ટ દીપકભાઈ પંચાલ અને રાકેશભાઈ ચિમનભાઈ પટેલ ભાઈપુરા, એમની હેલ્થ અને સોલિડ વેસ્ટમાં જવાબદારી નિયુક્તિ કરી છે. ખાસ કરીને ટકોર કરાઈ છે કોર્પોરેટરોને કે તમામ કાર્યક્રમમાં હાજર રહેવું કમ્પલસરી. ઘણા કોર્પોરેટરો હાજર નથી રહી રહ્યા કાર્યક્રમોની અંદર. દરેક કોર્પોરેટર કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેવાનું કોર્પોરેશનના એ ફરજિયાત હોય છે. પાર્ટીના કામ માટે પણ ફરજિયાત રહેવાનું હોય છે. પાર્ટીના કામ માટે સૂચના કરવામાં આવે છે. શિસ્ત ભંગના પગલાં લેવાશે કાર્યક્રમમાં હાજર ન રહે. કાર્યક્રમમાં હાજર રહેવું એ પોતાની ફરજ છે અને ફરજના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય કર્યો છે. સાહેબ એક મિનિટ ખાલી બેટા ઉભા રહો ને, ચેરમેન જોડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા પૂર્ણ થઈ છે. મેયરનું નિવેદન સામે આવ્યું હતું. 11 મુખ્ય કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ તમામ જે જવાબદારી છે તે પણ કહેવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સામાન્ય સભા છે તે આખરે પૂર્ણ થઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા પૂર્ણ. આજે સામાન્ય સભા પૂર્ણ થઈ છે ત્યારે ભાગેશ પટેલ ટીપી કમિટીના ચેરમેન બન્યા છે. હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલને બનાવવામાં આવ્યા છે. આપને જણાવી દે સમાચાર, ભાગેશ પટેલ ટીપી કમિટીના ચેરમેન બન્યા છે. 11 મુખ્ય કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ સમાચાર સામે આવ્યા છે. ભાગેશ પટેલ ટીપી કમિટીના ચેરમેન બન્યા છે. હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલને બનાવવામાં આવ્યા છે. તો આજે સામાન્ય સભા પૂર્ણ થઈ છે. હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલને બનાવવામાં આવ્યા છે. સામાન્ય સભા આજે પૂર્ણ થઈ છે. ત્યારબાદ મેયરનું નિવેદન પણ સામે આવ્યું અને જે 11 સભ્યો છે તેમના નામની જાહેરાત કરવામાં આવી. વિપુલ પટેલ લીગલ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલને બનાવવામાં આવ્યા છે. ધરમસિંહ દેસાઈ વોટર કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. મુકેશ પટેલ રેવન્યુ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ત્યારે ભાગેશ પટેલ ટીપી કમિટીના ચેરમેન બન્યા છે. આપને જણાવી દઈએ, એએમસીમાં વોટર એન્ડ રોડ કમિટીમાં ધરમસિંહ દેસાઈ અને પરેશ લાખાણી મજબૂત દાવેદાર હતા, જેમને બનાવવામાં આવ્યા છે. અને ક્યાંક એવી પણ વાત હતી કે નવા મહિલા કોર્પોરેટરને પણ સ્થાન મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. મુકેશ પટેલ રેવન્યુ કમિટીના ચેરમેન બન્યા છે. ધરમસિંહ દેસાઈ વોટર કમિટીના ચેરમેન બન્યા છે. હેલ્થ કમિટીના ચેરમેન દીપક પટેલને બનાવવામાં આવ્યા છે. જેમાં
સામાન્ય સભામાં મુખ્ય 11 જેટલી કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે અને મુકેશ પટેલ રેવન્યુ કમિટીના ચેરમેન બન્યા છે, ભાગેશ પટેલ ટીપી કમિટીના ચેરમેન બન્યા છે. પ્રજાની સેવાલાયક કાઉન્સિલર તરીકે જેમ કામ કરતા હોય એ આ કમિટીમાં રહીને વધારે આ કાર્યોને વેગ આપીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. બિલકુલ, તે હોસ્પિટલ કમિટી છે તો જે પ્રમાણે અનેકો પ્રશ્નો પણ છે. સૌથી પહેલાં કયા પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવશે? હોસ્પિટલ કમિટીમાં જેમ કે હોસ્પિટલને લગતી ઘણી બધી સુવિધાઓ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે, પણ નગરજનોને કંઈ નાની મોટી સમસ્યા હશે તમે પર્સનલી સાંભળીને અલગ અલગ વોર્ડના કાઉન્સિલરોની જે કંઈ લાગતી વળગતી સમસ્યા હશે એમને સાથે રાખીને અમે કામ કરીશું અને સારા કામોને વાચા આપીશું. બિલકુલથી, તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો હોસ્પિટલ કમિટી તરીકે જે ડૉક્ટર ચાંદનીબેન પટેલની જ્યારે વરણી કરવામાં આવી છે તેમાં અલગ અલગ કમિટીમાં પણ જ્યારે વાત કરવામાં આવે તો જે વોટર કમિટી જે છે વોટર કમિટી માં જે ધરમસિંહ દેસાઈ જે છે બોડકદેવ વોર્ડમાંથી તેમની પણ વરણી કરવામાં આવી છે. રોડ્સ એન્ડ બિલ્ડિંગની જ્યારે વાત કરવામાં આવે તો રોડ્સ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં જઈ છે જે પાલડી વોર્ડના જે જૈનિક વકીલ જે છે તેમની જે છે વરણી કરવામાં આવી છે. આ ખૂબ જ મહત્વની જે જવાબદારી જે છે તેઓ સોંપવામાં આવી છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભાગેશ પટેલ જે જોધપુર વોર્ડના જે કોર્પોરેટર છે તેમને પણ ટાઉન પ્લાનિંગ જે છે તે કમિટી જે છે સોંપવામાં આવી છે. એટલે કે અલગ અલગ જે કમિટીની જે જવાબદારીઓ જે છે આજરોજ જે તમામ નામો જે છે તેની વરણી કરવામાં આવી છે. મોનિકા, આ તમામ જે નામોની વરણી કરવામાં આવી છે, ક્યાંક સભામાં ચેરમેન પદ માટે પણ ક્યાંક ખેંચતાણ જોવા મળી હતી તેવા પણ સમાચાર મળી રહ્યા છે. જો કે 11 નામ બહાર આવી ચૂક્યા છે. શું વધુ વિગત? બિલકુલથી હવે જે વાત કરવામાં આવે તો જે 11 નામો જે છે હવે જાહેરાત કરી દેવામાં આવી છે. જે MTS જ્યારે ચેરમેનની જ્યારે વાત કરવામાં તો પરાગ નાયકની જે છે MTS ચેરમેન તરીકે જે વરણી કરવામાં આવી છે. જે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અલગ અલગ જે કોર્પોરેટરો જે છે તે વોર્ડમાંથી તેઓ આવ્યા છે અને તે 11 નામોની આજરોજ જે છે હવે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હવે જે છે સામાન્ય બોર્ડ થોડીક જ વારમાં જ્યારે મળવાનું છે અને એ સામાન્ય બોર્ડમાં જે હવે નામોની ત્યારે જાહેરાત તો થઈ ચૂકી છે, પરંતુ હવે જે મહત્વની હવે જવાબદારીઓ જે છે તેઓ લોકોને આપી દેવામાં આવી છે. હવે પદભાર તેઓ ક્યારે સંભાળે છે તે હવે જોવાનું રહેશે. જી મોનિકા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. આપને જણાવી દઈએ સમાચાર જેમાં 11 નામોની જાહેરાત થઈ ચૂકી છે. AMTS ચેરમેન તરીકે પરાગ નાયકને જવાબદારી સોંપવામાં આવી છે. ધરમસિંહ દેસાઈ વોટર કમિટીના ચેરમેન બન્યા છે. દર્શન શાહને હાઉસિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. AMTS ચેરમેન તરીકે પરાગ નાયકને જવાબદારી સોંપવામાં આવી છે. MC 11 કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. ભાગેશ પટેલ ટીબી કમિટીના ચેરમેન બન્યા છે. હિતેન્દ્ર પરમાર મટીરિયલ મેનેજમેન્ટના ચેરમેન બન્યા છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન ડિમ્પલબેન વરિંદા બન્યા છે. ડોક્ટર ચાંદની પટેલને હોસ્પિટલ કમિટીના ચેરમેન બનાવાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા પૂર્ણ થઈ છે અને 11 નામોની જાહેરાત થઈ ચૂકી છે. AMCએ 11 કમિટીના ચેરમેનને જાહેરાત કરી છે. ભાગેશ પટેલ ટીપી કમિટીના ચેરમેન બન્યા છે. ધરમસિંહ દેસાઈ વોટર કમિટીના ચેરમેન બન્યા છે. ત્યારે હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલ બન્યા છે. વિપુલ પટેલ લીગલ કમિટીના ચેરમેન બન્યા છે. ત્યારે જૈનિક વકીલ રોડ કમિટીના ચેરમેન બન્યા છે. આપને જણાવી દઈએ સમાચાર, AMTS ચેરમેન તરીકે પરાગ નાયકને જવાબદારી સોંપવામાં આવી છે.